મારી પાસે આપણે એચડીએફસી બેંકના 780 ના 505 ક્વોન્ટિટી છે. જી અને બીજું કાઉન્ટર છે આપણી પાસે ઇન્ફોસિસ જી અને તેનો આપણી પાસે 203 ક્વોન્ટિટી છે અને ભાવ છે ₹1180. જી બંનેમાં કેટલું ઉભા રહેશે સર? ને એક ત્રીજો છે આઈસીઆઈસી બેંક. જી તેની પ્રાઇસ છે ₹255 અને 105 ક્વોન્ટિટી છે. જી ત્રણેયમાં કેટલું ઉભા રહેશો તમે? 1 થી 2 મહિના માટે છે. 1 થી 2 મહિના માટે. ઓકે. તો અહીંયા જો નજર કરીએ રૂપેશભાઈ, એચડીએફસી બેંક ₹780ની ખરીદી, ઇન્ફોસિસ ₹1178ની ખરીદી અને આઈસીઆઈસીઆઈ બેંક ₹1455ની ખરીદી. 1 થી 2 મહિનાના ટાર્ગેટ્સ અહીંયા શું જોઈ રહ્યા છે, શું કરવાનું અહીંયા? પહેલાં આપણે એચડીએફસી બેંક પર આવીએ. એચડીએફસી બેંક આજે કરેક્શન મોડમાં છે ડ્યુ ટુ રિઝલ્ટ, બટ ટેકનિકલી સ્પીકિંગ સ્ટોક એના 50 DMEની આસપાસ ટ્રેડ કર્યો છે. 50 DME અરાઉન્ડ 770 છે. તો 1-2 દિવસમાં મને લાગે છે કે આ સ્ટોક સ્ટેબલાઇઝ થઈ શકે છે અને અગર એમનો હોલ્ડિંગ પીરિયડ 1 to 2 months છે તો ડેફિનેટલી એમનો બાઇંગ પ્રાઇસ આવી શકે છે. મને લાગે છે કે 1 થી 2 મહિનામાં આપણને 850ના લેવલ્સ ઇઝીલી અચીવેબલ દેખાઈ રહ્યા છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ફોસિસની. તો ઇન્ફોસિસમાં આપણે જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ 52 વીક લો પાસે ટ્રેડ કરી રહ્યો હતો લાસ્ટ વીકમાં અને ત્યારબાદ એક પુલબેક રેલી જોઈ અને આ પુલબેક રેલીમાં એક 19 જૂનનો બેરિશ ગેપ ઝોન હતો એ અત્યારે ફિલ થઈ ચૂક્યો છે. તો એઝ ઓફ નાવ સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ બનાવી રહ્યો છે, હમણાં રેઝિસ્ટન્સ પાસે છે. તો આઈ થિંક ઇન્ફોસિસમાં થોડું હજુ ટાઈમ આપવો પડશે એમને. તો આઈ થિંક 1 થી 2 મહિનામાં મેક્સિમમ આઈ થિંક 1240 સુધી અચીવેબલ લાગી રહ્યું છે, પ્રોવાઇડેડ સ્ટોક એક 1140ની ઉપર સસ્ટેન કરે. તો એઝ ઓફ નાવ કમ્પેરેટિવલી ઇન્ફોસિસ થોડું વીક છે. તો મારી સલાહ રહેશે કે એમના કોસ્ટ પ્રાઇસ પર આવે તો એકવાર એક્ઝિટ કરી લે